દોડિયા ગામની સીમમાં વાડી ભાગવી વાવી ગુજારો કરતા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના શ્રમિક પરિવારના યુવાનની હત્યા બાદ આસપાસમાં વસવાટ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી જયદીપ ઉર્ફ દિગ્વિજય ઉર્ફ દિગુ જેઠુભાઈ ચૌહાણને મૂડી રોડ પરથી ફિલ્મી ડબે દબોચી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ત્યારે પોતાની સામે બનેલ હત્યાની ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા શ્રમિક પરિવારોને પોલીસે મૃતક યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને કબજો સોંપતા વતનમાં રવાના થતા સંવેદનાસભર દ્રશ્યો સર્જાયા હતા. ધોળા દિવસે વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકના ભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી નેમાભાઈ જે વાડી ભાગવી વાવે છે ત્યાં તેમના પરિવારના સભ્યો ભેગા થયા હતા અને તેમાં મરણ જનાર પીડિયાભાઈ સંઘોળ પણ હતા. આ સમયે પીડિયાભાઈ જેની વાડી વાવતા હતા તે ડોડિયા ગામનો જયદીપ ઉર્ફ દિગ્વિજય ઉર્ફ દિગુ જેઠુભાઈ ચૌહાણને નેમાભાઈ સંઘોળની વાડીએ બાઇક લઈને આવી ચડ્યો હતો અને પીડિયાભાઈ સાથે તું મને પૂછ્યા વગર મારી વાડીએથી અહીં કેમ આવતો રહ્યો, હું હવે મને પૂછ્યા વગર ક્યાંય ગયો તો કૂવામાં નાખીને મારી નાખીશ કહીને અપશબ્દ બોલીને ફટાકા ઝીંકીને ધક્કો મારતા કૂવા નજીક ઉભેલો યુવાન અંદર પડી ગયો હતો. કૂવામાં દિવાલ સાથે અથડાઈને પડતા પીડિયાભાઈને ગંભીર ઇજાઓ થવા પામી હતી. સાથે જ પાણીમાં ગરકાવ થઈ જતા હાજર પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા હતા. યુવાનને કૂવામાં ફેંકીને આરોપી જયદીપ ઉર્ફ દિગુ ત્યાંથી બાઇક લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. બુધવારે બપોરના સમયે બનેલ બનાવ બાદ 112 નંબર પર કોલ કરીને ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓની ટીમ આવી પહોંચી હતી. સાથે સાથે પોલીસને પણ જાણ થતાં સાયલા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને કૂવામાં પડેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી. લાંબી સહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવાનની મૃત્યુ પામેલી હાલતમાં લાશ બહાર કાઢતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો. પોલીસ દ્વારા પરિવારે કરેલા ઘટનાના વર્ણન બાદ મૃતકના ભાઈ નેમાભાઈની ફરિયાદના આધારે આરોપી જયદીપ ઉર્ફ દિગુ જેઠુભાઈ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા સાથે વિવિધ ટીમો બનાવીને તેને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો. બનાવ બાદ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી પણ સાયલા આવી પહોંચ્યા હતા અને ભોગ બનનાર પરિવારને સાંત્વના આપવા સાથે મૃતકની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. બપોરે પીડિયાભાઈનું લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને કબજો પરિવારને સોંપતા તેણે અંતિમ વિધિ માટે લઈ વતનમાં રવાના થયા હતા. ઘટનાને નજરે જોનાર એવા ફફડી ગયેલા બે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારો એટલા ડરી ગયા હતા કે હાથમાં આવ્યો તે સામાન લઈને રવાના થઈ ગયા હતા અને જતાં જતાં હવે આ તરફ કેમ કરી કામ કરવું કહીને રડી પડ્યા હતા. હત્યાના આ બનાવની તપાસ STS સેલના ડીવાયએસપી NK પટેલને સોંપતા તેમના દ્વારા ઘટના સ્થળે પહોંચીને પંચરોજ કામ હાથ ધરવા સાથે ઝડપાયેલ આરોપી જયદીપ ઉર્ફ દિગ્વિજય ઉર્ફ દિગુ જેઠુભાઈ ચૌહાણને મેડિકલ તપાસ કરાવવાની તેમજ વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.